જે આજે ભેગા મળ્યા છે મીટિંગ માટે એ લોકસભાની ચૂંટણીની તૈયારી કરવા માટે આપણે કઈ રીતના કરવા ચર્ચા કરીને કઈ રીતે લોકોને સંદેશો પહોંચાડવાનો છે એના માટેની વાત કરવાની છે। હવે આપણે દરેક આપણા બૂથ લેવલ કઈ રીતના નક્કી થયા છે એ પ્રમાણે આપણે આપણું પ્રચાર ચાલુ કરી દેવાનું છે અને આપણે નાના માણસને પણ આપણે જવાબ આપવાનો છે અને નાના માણસ સુધી સંદેશો પહોંચે કે ચૈતરભાઈ આપણા ગરીબ લોકો માટે અવાજ ઉઠાવે છે, એટલે ખોટી રીતે સરકારે એમને હેરાન કરીને ષડયંત્ર ઊભું કર્યું છે એ રીતે આપણે નાના લોકોને પણ મેસેજ પહોંચાડવાના છે। એટલે લોકોને જાગૃત કરવાના છે કે સરકાર આપણી જોડે કઈ રીતે વર્તન કરી રહી છે, બધા લોકોને આપણે સંદેશો પહોંચાડવાનો છે અને કહેવાનું છે કે સરકાર આદિવાસીના લોકો અને આ જે અત્યારે ભરૂચમાં માનવ પૂર આવ્યું હતું એ બધા મુદ્દાઓ આપણે લોકોને સમજાવવાના છે અને આપણે લોકોને એવી રીતે સમજાવીશું તો લોકો ખરેખર આપણને સપોર્ટ કરશે એવી મને આશા છે। એટલે આપણે લોકોને સંદેશો આપવાનો છે કે ચૈતરભાઈના ભાજપની સરકાર ખોટી રીતે હેરાન કરીને અત્યારે જેલ ભેગા કર્યા છે, એટલે ચૈતરભાઈ આપણી વચ્ચે નથી, પણ ક્યારેક પણ કોઈ જરૂર પડશે તો હું વચ્ચે આવીને ઊભી રહીશ અને મને જ્યારે ટાઈમ મળશે તો હું ભરૂચમાં પણ આવીશ અને કોઈ પણ જગ્યાએ જરૂર હશે કારણ કે અત્યારે ચૈતરભાઈ નથી તો હું કોઈ પણ પ્રોગ્રામમાં જાઉં છું અને હાજરી આપું છું, એ રીતે હું પણ ભરૂચમાં આવીને ઊભી રહીશ એ જ મારી વિનંતી છે અને તમે બધા મારી સાથે આપજો એ જ મારી વિનંતી છે।